જય જય સિકોતર. દાડી મારો છે રખર રખર ખેતરમાં ઉકારા મુકારા જેવા થાય. ગબાજીનો ફોન આવ્યો. ગબાજી આ ખેતરમાં હતો. આવો હો તારે લે તમે તો પૂડો જ્યાં તારના કદી પાછો લમણો જ રાખ્યો નહીં. આજ આવો તો હા હા લે ખેતરનું કામ તો બધાને હોય યાર. અને એક કામ કરો તાન ખાવાનું શું કરવાનું કહો બનાવી દઉં. હા ઓ હા 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 તો મહેમાનના લેતા હટજો. મારે વળી એટલું છોકરાનું ઉઠા પડી જાય તો વળી હો ફટોફટ આવજો. સારું સારું આવો હડો. હા સારું કર્યું હેઠજે. મહેમાન લઈને આવી ગબુજી. મારે વળી છોકરાને ઠા પડો તો વળી પતી જાય. આખુદા બેઠો હોય તો અમે તો શું ખાખા કરે આખું દાડી. મારે નહીં ખાવું. હું કહું પેલા ગબોજીને આવી મહેમાન લઈને તને જોવા માટે પછી છોડીનું આપણે નક્કી કરવાનું છે. એટલે એને આવી ને તો ગોડાય બોડાય ના કરતો પાછું. ચમ તે છોડી દેવાનું? તાર પહેરવા નહીં લ્યા. હા તાન લગ્ન કરવાનું તાન નહીં કરવા કરવા તાન પછી યાદ હા પણ મારું ગોડાય બોડાય ના કરતો પાછું. ના કરો ના કરો. હા આટલે લે તમે જે વહુ લાજો રૂપાળી ઘોડા બગાડી યાર ધોઈ દે હો થોઈ દે હો. તમારે જીવે રૂપાળી લાવજો. હા તું તૈયાર થઈ જશે. જીવ આમ બીજે બીજે કરશો. મજા આવશે મજા આવશે. ચીડી ચીડી ઘોડે બેહારશો મને. એ તો હું બિહારે તને હા હા ઘોડામાં બિહારે આપણે બે કમ ફોન મારું નહીં પૈણા હો ના પહેરાવાનું નહીં પૈણા હો પકા નહીં પૈણા પાવ નખરા કરે તો ચમ હેજે તું ઘરમાં હેજે હું તને નવરાવું અને લુગડા ગાડી આવું જાવ પૂતા માર ના આવું નહીં પણ ના આવું નહીં મારે પહેરવા જવું છે પણ હું તો મારે હો એવું હા બધું ચમ તાર હું તમે તો ભૂલી ગયા તમે બેસી રહે અને તું ઘરમાં જા મહેમાન આવે ને એટલે હું તને બોલાવ આ ટેન્ટેને બંધ કર. તમે આજ તો કીધું પહેરવા જવાનું તો હું તો તૈયાર થઈને આવી ગયો. લાડી બાડી લાવી દેજો. લે તો પણ આ બાદ દે હજી એ તું ઘરમાં રે એ આવે એટલે હું કહું એટલે બહાર આય ઉભા થઈ ગયો લઈ આવજો હાલ જોડો. લે હાલ જા કામ ફોન મારું ઘરમાં ઘરમાં ના જવાનું હોય તમે લાડી લેવાનું કહેતો હતા ને નહીં લાવી તાન જા જે થાતું એ કર લે જા ના બાપા તો જા ઉભા ઘરમાં જા લાડી ઘરમાં જા કર લે ઘરમાં જા કામ ફોન મારું જા કામ જા ઘરમાં હેડ બાપા આવી તું પોરો તું હીરો જેવો લાગી બેટા જા ઘરમાં જા જા હું બોલાવ કે પકા એટલે બહાર આવજે જા. હા તો પાછું પેલા કોઈ હાલ કોનું નામ લીધું હતું તમે? ગબોજી હા ગબાજીને કહેજો હા લાડી લઈને જ આવે. લે હું કહું બધું તું ઘરમાં જા હું કહું ને એટલે એન્ટ્રી માર એટલે એને સારું લાગે જા હો જતો રે જલ્દી જા. ચશ્મા ના કાઢતો. આ મારું ટપિયા જેવો મારું કબૂજીને છે કે ચલા રે લ વાજે ઓહો 12 વાગ્યા તો હજી કબૂજીને છે કે શું કરે એટલે ના આવ્યું તો સારું આ વરસાદ ને બરસાદ બધું. ઓ શૈલેષજી હા ગબાજી લે હેડો ખેડો હું તો તમારી વાત જેમ બેઠો આવો આવો બે હું પાણી બોણી લાવું હો સમતુજી હા તો ઘર બાર હોય તો આ તો ખેતરમાં રહી એક બાકી ઘેર હે ને ધાબાળું ઘરે હ ને ખેતીવાડી ચો હોય ખબર બાઉ એટલે ભાઈ ક્ષેત્રમાં રહેવા આયા એમ ને વાહ લે લે બે એ ભગવાન તો આટલું બધું મોડું કર્યું યાર અલે આ ઘેરથી હેડા જ નતા એટલો હારે એવું છે ઓવા બોલો તમે બીજું બોલો બસ મજા હા તમારે શું કહો
ભાઈ આ યાર નવરા બેઠા છે યાર, તો ખેતીનું કામકાજ હતું તે સવાર બધું પટાઈ આવ્યો, તમારો ફોન આવ્યો એટલે ભાઈ ઘેર આવતો રે. ના સારું કરી વળી ચમ એનો ફોન આવ્યો મારા ઉપર હા, હા. નવરો થઈ ગયો હું તમાકુ બહુ મસ્ત વાળી ગયા હું જતા જતા હાડો ને કહું આરે જ મહેમાન છે ને. હું હારેથી તમે જે વાત કરી હોય ને એ રૂબરૂ કરી જો એટલે હું તમે ખ્યાલ આવી જાય જે હોય આપણે. જો મહેમાન આપણે કોઈ જાદુ તો નહીં કહેતા, પણ આપણે 12 વીઘા જમીન છે, પોતાનો બોર છે, બરોબર. પણ આ તો અને આપણે ઘરનું ઘર સપાવું, ગામમાં ઘર સપાશું હો. અને આ તો ક્ષેત્રમાં જેમ રહીએ કવાય ના હોય બધું કામ થાય જાય. હચવાઈ જાય કારણ અને બેસો બેસો હા બધું બધું હોય હચવાઈ જાય. ના એ તો બરોબર હે, તો ગબાજીએ કીધું બધું હમ. કે ઘર બર તમારે જોવું પડે એવું નહીં ને વચમાં એ રહ્યા છીએ એટલે અમારું કોઈ ચિંતા નહીં. આ તો જેવું છોડી છોકરાને ગમે અને અમે જોઈ લઈએ આ નજર ટાળો કરવા આયા ગમે તો બીજા જોવા આવશે ને પછી આગળ વાત વધારીએ. એમણમ તો અત્યારનો ટાઈમ એવો આવ્યો છે કે એમણમ કરાય નહીં. બાકી બીજું તો કોઈ જોવાનું આવતું નહીં, કારણ કે ગબાજીએ બધું કીધું કે ના કમ્પ્લીટ છે, તમારે જોવું પડે એવું નહીં. તમે તારા છોકરાને બોલાવો, જોઈ લઈએ અને પછી જે હોય એ પછી નક્કી કરીશું આપણે. કશો હતો પક્કા એ પક્કા કેમ ચાલે જે આવે ને હતા હજુ સુધી? પક્કો બોરે હરકો લે આ મહેમાન છે યાર, આ મહેમાન છે મારો હુવા. હા છે આ બી મોઈ છે અરે આ છે આવો આ બધા તો રે હું કહું એટલે જે આવું હોય હા તમે હોવ ચમ ના લાય એટલે ગબાજી જમા આવું કરે છોકરો યાર. એટલે શૈલેષ આવું હોય યાર. લે તો હું તમને વાત કરું. લે તું હેડ છે. એટલે તમે કીધું તું માં બહુ લાબાની હતો. લે લાવા હેડ દો સોન મોનું આમ ગરબો હેડ. એટલે ગબાજી આ બધું શું હોય યાર? આ છોકરો તમે કોઈ કમ્પ્લીટ આ તો ગોડા જેવું ગોડા. એટલે તમે કીધું તું માં બહુ લાબાની હતો. લે લાવા હેડ દો સોન મોનું આમ ગરબો હેડ. એટલે ગબાજી આ બધું શું હોય યાર? આ છોકરો તમે કોઈ કમ્પ્લીટ આ તો ગોડા જેવું ગોડા કરે યાર. આવી રીતના આવીને બેસી જાય, હાલથી જ કોઈ ઇજ્જત રાખતો નહીં. આ શું મર્યાદા રાખે કો? હા સાચી રમજીજી, હું થોડા દાડા મોરી આવ્યો હતો ને ત્યારે તો છોકરું કમ્પ્લીટ હતું પાછું. એટલે પણ તમને ખબર હે કે અમારું યાર ગોમો નો મને આવું કરી અને આ રીતે આ તો આબરૂના કોકરા થઈ કે અમારા. પણ હું જોડે તો આવું ના બેઠાડું સમજી લો, ગોડું છોકરું થોડું ભટકારતો છું તમને આવું. હા પણ સાચું હે, તમે તારી ના પાડી દેજો અને હું શું કહું એ મહેમાન આવી એટલે હું કઈ નીકળું, બરોબર? કશું વાંધો નહીં તમતાર. સુભાજી હા બોલો શૈલેષ. બહુ કહું કે રોટલા તૈયાર થઈ ગયા છે, તો પહેલા આપણે ખાઈ લઈએ પછી જે ચર્ચા હોય ને પછી વાત કરીએ. ના ના ગબાજી તમે હવે હું રોટલા ખાવા નહીં રહું હો. એમ? ના ના મારે યાર બહાર જવાનું આમ કોમ જ થોડું, એટલે અહીંથી આ બાજુના કોમ જ છે એટલે એ કોમ પટે ને હું નીકળી જાય. તમને કીધું હતું ને કે મારો કોમ અને તમે રહો, તમે વાત કરીને આવો શાંતિથી અને તમે પેલું કરજો. હા, રોટલા તૈયાર થઈ ગયા મહેમાન, ખાઈને જો સુખ શાંતિ પછી તમે ત્યાં જતા રહેજો ખાઈને. ના ના મહેમાન એ તો કોક દાડો ખાવું, હવે ભેગા થાવું કોક દાડો ખાવું અને હું નીકળું. હવે મારું થોડું કોમ હોય એટલે લ્યો આવજો. લો ગબાજી હવે ભેગા થઈએ શાંતિથી. સારું હેડો મહેમાન. હા રોડ આવજો હો. ગબાજી આ મહેમાન ચા પીવાય ના રહ્યા કે ખાવાય ના રહ્યા અને ચમ જતા રહ્યા સુબાના. આ તમારા છોકરાને આવ્યો બધી આ શું તૈયાર થઈને બેઠું હતું એકણ. આ તો મારી જ ચિંતા કોકરા કર્યા હું. એટલે ગબાજી વાત સાચી છે, પણ છોકરાથી તો અહીં મુઈએ કંટાળ્યો હોઈએ. હું કંટાળો શૈલેષ મને હવે પહેલા કીધું તો લઈને આવ્યો જ નહીં યાર. તમે વચમાં આયા બરોબર, તાન એનું મગજ શું હતું? કમ્પ્લેટ નતું. કમ્પ્લીટ હતું એટલે જ લઈને આવ્યો હતો. અને આ 15-20 દાડા તો છોકરાએ મને હેરાન કરી નાખ્યો યાર. મારે તો શું કહેવું કયો, એનું મગજ આખું હેંગ મારી ગયું ને બેન્ડ મારી ગયું હોય. તો ભાઈ કોઈક દવાખાને બતાવો રિપોર્ટ કરાવો ખરા. દવાખાને તો કોઈ બાચી મિલી નહીં, રિપોર્ટો કરાયા, મગજના દવાખાને બતાવ્યું, બધા દવાખાને બાચી, કોઈ દવાખાને બાચી નહીં મિલી યાર. તો પછી તકલીફ હોય ને તો પછી તકલીફ મને કોઈ સમજણ નહીં પડતી. દવાખાને બતાવીને હાલીને દવા ચાલુ જ છે. હું એના સારું કરવા માટે મૂકું, ભલે છેતર વીચી મારા વર્ષી તો વીચી મારે, પણ એના સારું થાય પણ કોઈ ફરક જ નહીં પડતો યાર. તો ભાઈ કોઈક દેવગતિનું હોય તો જોવરાવો ચોક જઈને. હા મને આવું 2-3 જણાએ કીધું કે તમે કોઈક દેવગતિનું જોવરાવો તો ખબર પડે, બરોબર. તો હું કીધું, હું વિચારતો હતો ને તમે કીધું, પણ હવે ભૂવે ચોથી મારે તો યાર એવું ભાડમું, હું તો ઘેર જતો નથી યાર. ભુવાન તો મારો ભત્રીજો સજ ખરો આપણે. તો ભાઈ બોલાવી દો ને તને, તો આપણા સારું ઠા પડતો હોય તો ભાઈ એનું યાર જીવન સુધરે. આવું આવું કરશે ને તો પછી મારે તો એની વેટ અને કાલ ઉઠીને હું આગા પાછું થાય મને, તો પછી એનું કોણ રણી દણી થાય કો. ના તો સાચી વાત, તમારું હારું થતું હું તો શું હતો મને તો કહો. હા તો બોલાવી દો અને એ આવીને એટલી ઘડા આપણે ખાઈ લઈએ. ના ફોન તો કરી દેવો. હવે ફોન કરી દો કે તમે વાંઈ ઘેર આવી જજો ને. એ તો જોયેલું હશે ને બોર તો નામથી નહીં ઓળખી પણ બોર ઉપર કે. ના ના ઓળખો તમને ઓળખો. હલો હા કિરણ, હા હું શું કહું આપણે પેલો શૈલેષ બોર નહીં આપણે છત્તરના બાજુ હો ભાઈ ઈકણ આવશે ને થોડું જોવરાવું છે ને.
અરે છોકરો હોય ને ગોડા કરે હે, એટલે કે દેવ ગતિનું હોય તો જોઈ આલજે કોઈમાં આપણે. હા તો કાણ જ આવજો બોરી જા. એ હા શું કહે? આવા હા તો હડો તાને એટલી ઘડા આપણે જો થઈ ગયો, તૈયાર થઈ ગયો, હા. આપણે ખાઈ લઈએ. લેવડો તા. લ્યો. તો ખાવાની મજા ના આવી હોય યાર. લાગી રહે ને થોડીક આમાં તો મજા નહીં આવી બોલો. પેલા મહેમાન જતા રહ્યા ને, ઈમો મહેમાન જતા રહ્યા, મને તો યાર દુઃખ લાગ્યું. કોઈ ખાઈ ના આવ્યો છે બરોબર, જેવું જોતું તેવું. ના ખાવા તો મારે બરોબર છે હમ પણ થોડું કાદળ છો તો આ દોરી તો પેલા ભૂજી આવશે. હા આવ ભુવાજી આવો. ભુવાજી હું કહું હા તાણ આયા હો ને આયા પેલા ખાઈ લો તમે. ના ના ખાઈને તો હું ઘેરથી ખાઈને જ નીકળ્યો. હમ તમે તો પાટની વ્યવસ્થા કરો, આપણે થઈ જોઈ ગયું લઈએ. પાટની વ્યવસ્થા પેલું બાદ થઈ ગઈ થઈ ગઈ. તો લેવડો તમારે ના ખાવું હોય તો પછી એરી પટાઈ દઈએ. લેવડો. બોલો શું હતું કહો. ભુવાજી આપણે 10-15 દાડે છોકરો ગોડાય કરે બરોબર, ને દવા બવા બધું કરાવે પણ કોઈ મગજ એનું કામ હાલતું જ નહીં. કેવો હતો ખાલી ગબાજીને પૂછો, નોકરી કરતો હતો. માઇન્ડેડ હતો આમ બધી રીતે, મહેનતુ હતો ને લેતા હોય. ના ના હોરે હતો ને. હે માં સતી, હે બોન આલજે બતાવો. શું બતાવો? કેમાં એ ગરદણીઓ ઘણા ડૉક્ટર ફેવરે, ઘણી દવાઓ કરાય હતું પણ તો આ કોઈ ફેર પડ્યો નહીં. નહીં. એમાં દેવ દુઃખનો વખો હોય અને દેવગતિનું જ કારણે આ બન્યું હોય તો વધાવો હાલો. શું બતાવો? કે માં સાચું સાચું ને સાચું કે દેવગતિનો વખો ને વખો એના જ કારણે આ ગોડાયા ચાલુ થયા છે. તો આ વેણ પૂરું કરો, દોઢની કલમ પૂરી કરો. શું કે હારુંમાં કે તારો જ વખો બોન કે તી છોકરાને ગોડો કર્યો. હાલજો દોઢ. સારું. હા બતાવો. હા થઈ. હા ભુવાજી ડાયરેક્ટ આ માતાજીની લાઈન ચોખટ પાડે ને, કારણ કે અમે તો કલમો તો ઓછી મજા આવશે, જે હોય ખબર પડે. સદી હાલો દોઢ. સારું યાર. હા બતાવો. ગબાજી, હા શૈલેષજી, માં હું એક સતી માતા આવી સારું કરજે. કે જો આ વધાવો શું મળે? કે ભાઈ માં તમારા આટલા મોચો જોગણી માતા બેહારેલી છે ભાઈ. સન બિહારેલી માં અમારા ખેતરનો જો જવાનો રસ્તો હોય ને હા એ રસ્તા ઉપર જ જોગણી માતા બેઠેલો. આ જો વધાવો. શું મળે બતાવો? કે શૈલેષજી માં એ જોગણી માતાનો તમારો વખો એવું હું સતી માતા કહું છું ભાઈ. હટ! તમારે કોઈ જાય વાણે તો તે ખોટું કદી કર્યું જ નહીં. શૈલેષજી મને વફરો એટલી ગયા હતો. અને જોગણી માતાનો વખો હશે માં, અમે નાને પાડતા પણ હાના કારણે કે ભાઈ શૈલેષજી માં આ મારો વધાવો પડે અને આ વેણ પડે શું બતાવો? અને હું વખે આવી અને હું કારણે આવી અને આ તમારા છોકરાનું બાવડું ચમ ચાલ્યું અને ચમ ગોડો ઘેલો કર્યો છે. એ જો હું સધી માતા આજ પાતાળમાંથી ગોતી ના લાવું મારે સધી ન હોય ધૂણવું નકમનું છે ભાઈ. હટ! ગર્ભોથી બાર ગોત્ર ને કળંજની વાત હોભળવા વાળું ના હોય, જેનો ભાઈબંધ ના હોય.